बालमित्रों, शासना अधिकारी कचेरी सिद्धपुर અને સીઆરસી સિદ્ધપુર એક આયોજિત વર્ચ્યુઅલ ક્લાસમાં આપ બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પાઠ 2 આપણે આસપાસ શું એ પાઠ શીખીશું। તો ગયા ક્લાસમાં આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે શીખી ગયા છીએ। તો આજે આપણે એ વિડિયો દ્વારા થોડું નિહાળીશું। પ્રકરણ 2 આસપાસ શું? પૃથ્વી, સ્થાન, ઉદ્ભવ અને આવરણો। સારાંશ। મિત્રો, કોઈને પૂછવામાં આવે કે તેની આસપાસ શું છે તો તે વ્યક્તિ કહેશે કે હવા, પાણી, ધૂળ, સૂર્યપ્રકાશ વગેરે। આ બધું પૃથ્વીમાં સમાયેલું છે। સૌર પરિવારનો આ ગ્રહ કે જેનું સ્થાન શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલું છે। આ ઉપરાંત એકમાત્ર પૃથ્વી જ છે કે જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી છે, જે અન્ય ગ્રહો પર શક્ય નથી। આમ આપણી પૃથ્વી અજોડ છે। સૈદ્ધાંતિક સમજ। પૃથ્વીના ઉદ્ભવ અંગે અનેક વિદ્વાનોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગનગોળાના સ્વરૂપમાં હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું। એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું। સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતી ગરમ પૃથ્વીની ઉપરની સપાટી ઠર્યા બાદ તેનો પોપળો બંધાયો અને આ રીતે તેના પડને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા। પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્રો બન્યા અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। આવી રીતે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી અને સજીવ સૃષ્ટિના આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે। મૃદાવરણ। સારાંશ। પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે, એ જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ આ ચાર આવરણો પણ અગત્યના છે। અહીં આપણે મૃદાવરણ શું છે, તેની ઉપયોગિતા શું છે તે વિશે જાણીશું। સૈદ્ધાંતિક સમજ। બંધારણ। મૃદ એટલે માટી। પૃથ્વીનો ઉપરનો પોપળો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહે છે। તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહે છે। આ પોપળો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે। આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને આપણે મેગ્મા એટલે કે ભૂરસ તરીકે ઓળખીએ છીએ। મેગ્માની અંદર રહેલા વાયુઓ અને ખડકોનું દબાણ પણ એટલું વધારે હોય છે જેથી ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે। મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે।
આથી પૃથ્વીનું મોટા ભાગનું માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે. ઉપયોગિતા: મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટેની પ્રવૃત્તિઓ પણ મૃદાવરણના આધારે જ થાય છે. માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. ઉપરાંત મૃદાવરણના કારણે ખનિજ તેલ, પાણી તથા ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધારબિંદુ એટલે મૃદાવરણ. માનવ જીવન પર અસર: મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવજાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેનાથી મૃદાવરણ જોખમાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું ક્ષારકામ અને પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની અસર માનવ જીવન પર થાય છે. જલાવરણ. સારાંશ: પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. સૈદ્ધાંતિક સમજ. બંધારણ: બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક, સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્રધુનીના નામે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પાણી ખારું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીમાં છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જળ એ જ જીવન. ઉપયોગિતા: ધરતી પર પડતા વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો અને મીઠું વગેરેનો જથ્થો મળી રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેને નાથીને તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી નીવડે છે. માનવ જીવન દ્વારા થતી અસર: સજીવો માટે મૂળભૂત જરૂરિયાતોમાં પાણીનું મહત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાથી નદીઓ, ઝરણા, સરોવરો અને સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળવા લાગ્યો છે, તેમજ જહાજોના નકામા તેલ વહેવાના કારણે અન્ય ઔદ્યોગિક વસાહતોના ગંદા
અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. હવે આપણે વાતાવરણ વિશે શીખીશું. તો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણની અંદર વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો, જીવજંતુઓ ભરેલા છે. તો વાતાવરણની વ્યાખ્યા શું? તો પૃથ્વીની ચારે બાજુ વીંટાયેલા આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ફરી આમ પૃથ્વીની ચારે બાજુ વીંટાયેલા આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણે વાતાવરણને થોડી સૈદ્ધાંતિક સમજ મેળવી લઈએ. પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણ રંગહીન, વાસરહિત અને પારદર્શક છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોના અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. તો વાતાવરણનો કયા કયા વાયુનું કેટલું પ્રમાણ છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું 78% પ્રમાણ. નાઇટ્રોજન વાયુ કેટલો ટકા બેટા? 78%. ઓક્સિજન વાયુ 21% અને અન્ય વાયુ 1%, 0.98, એટલે કે 1% જેટલા અન્ય વાયુ આવેલા છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે CO2 વાયુ ભારે હોવાથી હવાના નીચલા થર્મોકે વધારે પ્રમાણમાં છે. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. પૃથ્વીની સપાટીની નીચે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તેમજ ખૂબ ઊંચાઈ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ હલકા વાયુનો હોય છે. હવામાં બીજો એક વાયુ છે ઓઝોન. ઓઝોન વાયુ સ્ફૂર્તિદાયક છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના પારજામની કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. હવે સૂર્યની એટલી બધી ગરમી હોય છે કે એ જો સૂર્યની ગરમી ડાયરેક્ટ જો આપણે પૃથ્વી પર આવે તો બહુ આપણને ગરમી લાગે, પણ વચ્ચે ઓઝોન વાયુનું એક પડ હોય છે અને ઓઝોન વાયુના કારણે સૂર્યના પારજામની જે કિરણો છે એનું શોષણ કરે છે. તો આ ઓઝોન વાયુ ક્યાં તમને વધારે જોવા મળે? તો સવારે વહેલા અને સમુદ્ર કિનારાના પ્રદેશો હોય, તમે સવારે વહેલા અમુક જોજો લોકો ચાલતા જાય છે, ચાલે છે. કેમ? કે ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે. તો ઓઝોન વાયુ મુખ્યત્વે ક્યાં? તો વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણ હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમજ સૂર્યાસ્ત થતા એકાએક અંધારું કે સૂર્યોદય થતો એકાએક અજવાળું થતું નથી. આપણના મનમાં એક પ્રશ્ન થાય કે સૂર્ય ઉગે છે ત્યારે એકાએક કેમ અજવાળું થતું નથી, અને સૂર્ય આથમે છે ત્યારે એકાએક કેમ અંધારું થતું નથી? કેમ? તો આ રજકણોના લીધે એકાએક અંધારું થતું નથી કે એકાએક અજવાળું થતું નથી. તો વાતાવરણની ઉપયોગિતા શું બેટા? તો વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઉપરાંત વાતાવરણના માધ્યમને લીધે અવાજ સાંભળી શકીએ છીએ. આપણે અવાજ સાંભળવો હોય, એકબીજાને બોલીએ, એકબીજાને વાતો કરીએ, તો વાતાવરણના માધ્યમથી કાવ્યની પ્રવૃત્તિ થાય છે અને રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વીને કુદરતી ઢાલનું કામ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને ભેજ કહે છે. વ્યાખ્યા પૂછા કે ભેજ એટલે શું? તો પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહ ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપમાં હવામાં ભળે તેને ભેજ કહે છે. અને આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. પ્રશ્ન પૂછાય ઘનીભવન એટલે શું? તો ગરમીથી બાષ્પ બની વરાળ હવામાં ભળે અને ભેજ ઠરવાની જે ક્રિયા હોય છે એને ઘનીભવન કહે છે. તો વાતાવરણની માનવ જીવન પર શું શું અસરો થાય છે? તો વાતાવરણની માનવ જીવન ઉપર અસરો મનુષ્ય દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓ છે, જેના દ્વારા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. આપણે ઉદ્યોગ ધંધાઓ જુઓ, કારખાના જુઓ,
કેટલા ધુમાડાઓ થાય છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ શ્વાસમાં એ આ ધુમાડાથી ઉદ્યોગોથી જે આપણા શ્વાસની અંદર ખરાબ પ્રદૂષિત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. COC ક્લોરોફ્લોરોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી આપણને માથામાં દુખાવો થાય છે, ચક્કર આવે, આપણે ગરમીના ફરીએ અને ગરમીમાં આપણને અમુક માથું દુખવા આવે છે. તો આ શું? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણે વધારે લઈએ તો એનાથી માથાનો દુખાવો થાય છે અને ચક્કર આવવા જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે. હવે આ તો વાતાવરણ, અને છેલ્લું પૃથ્વીના 4 આવરણો પૈકી છેલ્લું છે જીવાવરણ. તો આપણે હવે જીવાવરણ વિશે માહિતી મેળવીશું. જીવાવરણ કોને કહેવાય? જીવાવરણ પર શું શું હોય છે? જીવાવરણની વ્યાખ્યા શું? તો આપણે હવે જીવાવરણ વિશે શીખીશું. તો સૌર પરિવારના કુલ પહેલા 9 ગ્રહો હતા અને હવે 8 ગ્રહો છે. પ્લુટો ગ્રહ નથી, બરાબર? તો સૌર પરિવારનો પૃથ્વી એક એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. આપણે જે ધરતી પર રહીએ છીએ, જે ગ્રહ પર રહીએ છીએ એ કયો ગ્રહ છે? તો પૃથ્વી. અને પૃથ્વી જેવો ગ્રહ છે કે જેના પર શું આવેલું છે? જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. જીવાવરણની વ્યાખ્યા શું બેટા? તો જીવાવરણ પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. તો જીવાવરણનો શાનો સમાવેશ થાય છે? તો જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પૃથ્વીમાં રહેતા દરેક સજીવની જરૂરિયાતની ચીજવસ્તુઓ જીવાવરણમાં પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, કોઈ પણ જરૂરિયાતની ચીજવસ્તુ હોય તો એ શામાંથી મળે છે? તો આ ચોથા આવરણ જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. મનુષ્ય હોય, પ્રાણીઓ હોય તો એને ખોરાક અને કાચો માલ કોણ પૂરો પાડે? તો જીવાવરણ પૂરો પાડે છે. જીવાવરણને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. જીવાવરણને કેટલા વિભાગમાં? 2, જૈવિક અને અજૈવિક. તો અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. જીવાવરણના 2 ભાગ કયા? અજૈવિક અને જૈવિક. તો અજૈવિકમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. અને જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુનો સમાવેશ થાય છે. તો આ જીવાવરણની માનવ જીવન પર શું અસર થાય છે? તો હવે બાળકો જીવાવરણની માનવ જીવન પર અસર જોઈએ. સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીની પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. આપણે જીવાવરણને માનવી નુકસાન કરે છે. જાણે અજાણે કોણ નુકસાન કરે છે? માનવી નુકસાન કરે છે. તો માનવી કેવી રીતે નુકસાન કરે છે? તો જો ઉદ્યોગ ધંધાઓ હોય છે, અમુક રિફાઇનરીઓ ચાલે છે, એના ધુમાડાઓ કેટલા થાય છે? એનાથી જુઓ, અમુક ઉદ્યોગ ધંધાઓ હોય છે, કોઈની રિફાઇનરીઓ હોય છે, તો એનો જે ખરાબ જે હોય છે એ પાણીને પ્રદૂષિત કરે છે, વાતાવરણને પ્રદૂષિત કરે છે. પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યા છે, જેના કારણે કુદરતની પોષણ કરી જોખમાય છે. આવી સ્થિતિ માનવી અને પર્યાવરણ એમ બંને માટે નુકસાનકારક છે. તો આ હતું જીવાવરણ. અને જીવાવરણની માનવ જીવન ઉપર શું અસર છે એ આપણે જોઈ લીધું, બરાબર? તો જીવાવરણ વિશે આપણે શીખી ગયા છીએ. હવે આપણે વાતાવરણ અને જીવાવરણનો એક વિડિયો નિહાળીશું. એ વિડિયો જોવા આવે જોઈએ. વાતાવરણ સારાંશ. મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા છે. આમ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ.
પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણ રંગહીન, વાસરહિત અને પારદર્શક છે. તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો તેમજ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તેમજ ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમજ સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. ઉપયોગિતા. વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઉપરાંત વાતાવરણના માધ્યમને લીધે અવાજ સાંભળી શકીએ છીએ. તેમજ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. તેને ભેજ કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. માનવ જીવન દ્વારા થતી અસર. મનુષ્ય દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓ છે, જેના દ્વારા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરેનો પ્રદૂષિત ધુમાડો હવામાં ભળે છે. તેમજ વધુ અવરજવરો વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે. જીવાવરણ. સારાંશ. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૈદ્ધાંતિક સમજ. બંધારણ. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વીમાં રહેતા
દરેક સજીવની જરૂરિયાતોની ચીજવસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. અજૈવિક વિભાગમાં જીવાવરણ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, 1 અજૈવિક અને 2 જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. માનવ જીવન દ્વારા થતી અસર. સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યા છે, જેના કારણે કુદરતની પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવી અને પર્યાવરણ એમ બંને માટે નુકસાનકારક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.